વેરાવળ શહેરમાં હાલ વિકાસના કામો પૂરજોશમાં થઈ રહ્યા છે। આ કામો જિલ્લાના વડા એટલે કે જિલ્લા કલેક્ટર દ્વારા પોતાની આગેવાનીમાં અને પોતાની દેખરેખ નીચે કામગીરી થઈ રહી છે। આમ તો સરકારી અધિકારીએ પોતાની એર કન્ડિશન ઓફિસમાં બેસીને કાગળ પર સહી કરવાનું કામ પસંદ કરતા હોય છે, ત્યારે આ બાઉન્ડ્રીને તોડી વેરાવળના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ રસ્તા પર 40 ડિગ્રી તાપમાનમાં રહી લોકોની સેવા કરી રહ્યા છે, જે બાબતને લોકો ખૂબ જ બિરદાવી રહ્યા છે। જિલ્લા કલેક્ટર માટે વિકાસ પુરુષ જેવા શબ્દનું ઉચ્ચારણ થઈ રહ્યું છે। વિકાસના કામો થતા હોય ત્યારે સામાજિક અને ધાર્મિક બાબતો પણ ધ્યાનમાં આવતી હોય છે। વેરાવળ બાયપાસ ચોકડી પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં એક ધાર્મિક જગ્યા આવેલી હોય, જે આ સરકારી કામમાં નડતરરૂપ થતી હોય, તેના જવાબદાર લોકોને બોલાવી તે ધાર્મિક જગ્યા હટાવવાની જાણ ત્યાં જવાબદાર લોકોને કરવામાં આવી હતી। આ બાબતની જાણ જ્યારે વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અને પટની સમાજના પટેલ અફઝલ પજા, જે પોતે એક શિક્ષક છે, તેમને ખબર પડી ત્યારે તેમણે જિલ્લા કલેક્ટર અને ધાર્મિક જગ્યાના રખેવાળ વચ્ચે મધ્યસ્થતા કરાવી સરકારી કામકાજમાં નડતરરૂપ વધારાના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરી ધાર્મિક જગ્યાના જવાબદાર લોકોએ સ્વેચ્છાએ ગેરકાયદેસરનું બાંધકામ હટાવી એક હકારાત્મક વિચારધારા આ વેરાવળ શહેર માટે રજૂ કરી હતી। જિલ્લા કલેક્ટર સાહેબે આ બાબતની ખાસ નોંધ લઈ સમાજસેવક શિક્ષક અફઝલ પંજા અને ધાર્મિક જગ્યાના જવાબદાર લોકો જેમાં નિશારભાઈ મંસૂરી, સલીમભાઈ માયાને રૂબરૂ બોલાવી અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર અને ડીડીઓની હાજરીમાં તેમનું જિલ્લા કલેક્ટર દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું।